નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેમાં શહેરી વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। જૂના થાણા કાલિયાવાડી વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે, તો 5 હાટડી અને ટાવર રોડ પર વરસાદ નોંધાયો છે। સ્ટેશન રોડ અને વિજલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો છે, ઠંડક પ્રસરી ગઈ છે। શહેરવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત અત્યારે મળી રહી છે। તો નવસારી શહેરના અનેક એવા વિસ્તારો જ્યાં વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજાએ દસ્તક દીધી છે। અનેક એવા વિસ્તારો, શહેરી વિસ્તારો, ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસતાની સાથે જ અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી રહી છે। કાલિયાવાડી વિસ્તાર છે, 5 હાટડી વિસ્તાર છે, ટાવર રોડ જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ નોંધાયો છે। વિજલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાતાની સાથે જ લોકોને ગરમીમાંથી રાહત મળી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવ વધારા વિરુદ્ધ મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો। વૈશ્વિક ઉર્જા માર્કેટમાં ઉથલપાથલને કારણે ઘરેલું એલપીજી સિલિન્ડરમાં તાજેતરમાં જ વધુ 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। છેલ્લા 3-4 મહિનાથી સતત થઈ રહેલા આ ભાવ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। આ કમરતોડ મોંઘવારીના વિરોધમાં ધોરાજીની ગૃહિણીઓએ આજે મુખ્ય માર્ગ પર ગેસના બાટલા ગોઠવી અને તેનું બેસણું યોજ્યું હતું। વિરોધ કરી રહેલી મહિલાઓએ ઉગ્ર આક્રોશ સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરી। આવક મર્યાદિત હોવા છતાં ખર્ચ સતત વધતા હવે સામાન્ય જનતા માટે ઘરનું ગુજરાન ચલાવવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું છે। બહુ જ વધારો આવી ગયો છે। આમાં અમારું પૂરું થતું નથી ને બહુ જ પ્રોબ્લેમ થાય છે। બાટલાઓ સાથે બધી ગૃહિણીઓ હાજર થઈ ગઈ છે અને બધાને એમ માંગ છે કે ગેસના બાટલાની અંદર ભાવ ઘટે। અત્યારે મોંઘવારીના હિસાબે મોંઘવારીનો જે માલ છે એની અંદર બધાની રસોઈ બંધ થઈ ગઈ છે। મોંઘવારી સતત વધતી જાય છે। ગેસના બાટલામાં સતત ભાવ વધારો આવ્યો છે, તો અમારે ઘરનું અર્થતંત્ર આખું વિખાઈ ગયું છે। તો અમારે ઘરનું પૂરું કેમ કરવું? જીવન જરૂરિયાતની વસ્તુમાં સતત વધારો થતો જાય તો અમારે ઘરમાં કમાવા વાળા એક હોય તો પછી ઘરમાં પછી બધી ચીજ વસ્તુ કેમ રાખવી અને કેવી રીતના બધી પૂરું કરવું? 5 મહિનાની અંદર 5 વાર ભાવ વધ્યા છે બાટલાના। તો મોંઘવારીમાં કેવી રીતે પૂરું કરવું? ગરીબ માણસ હોય એ કેવી રીતે પૂરું કરે? રોજનું રોજ કરીને ખાતા હોય તો એને પૈસા ક્યાંથી કાઢવા? રોજનું મહેનત કરે છે તો મહેનત કરીને આ કોઈને ધંધા હોય, કોઈને ધંધા ન હોય તો કેવી રીતે ચલાવવું? હળવદમાં નગરપાલિકાની બેદરકારી અને ધીમી કામગીરીને લઈ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળે છે। શહેરમાં સરા ચોકડીથી 3 રસ્તા સુધી આશરે 16 કરોડ રૂપિયાના ખર્ચે રોડનું કામ ચાલી રહ્યું છે, જે છેલ્લા 10 મહિનાથી પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું। ખાસ કરી અને સરાનાકા વિસ્તારમાં છેલ્લા 40 દિવસથી રસ્તો ખોદીને રાખતા 300થી પણ વધુ દુકાનદારોના વ્યવસાય પર માઠી અસર પડી છે અને સ્થિતિ હવે કંઈક એવી થઈ ગઈ છે કે ખોદકામને કારણે ઉડતી ધૂળ અને કાદવના લીધે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી નથી શકતા। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરીમાં કોઈ ઝડપ લાવવામાં નથી આવી અને હવે ચોમાસું એકદમ નજીક હોવાને કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જો વરસાદ પહેલા આ રોડ પૂર્ણ નહીં થાય તો પછી વેપારીઓ તેમજ વાહન ચાલકો માટે સ્થિતિ વધુ વિકટ બની જશે અને આજે વેપારીઓએ રસ્તા પર ઉતરી અને વિરોધ નોંધાવ્યો હતો। તંત્રને તાત્કાલિક કામ પૂર્ણ કરવાની ચીમકી પણ આપી હતી। સમસ્યામાં એમ છે કે આજે રોડમાં અમે જે ધંધો કરી છીએ, આ ઘંટીના ધંધા કે કોઈ પણ જાતના વેપારીના જે ધંધા છે 45 દિવસનું 1.5 મહિનાનું કીધું હતું ને વરસાદની જે બીક રહેશે એ એક મોટી પ્રોબ્લેમ છે કે જો વરસાદ થાય છે તો આ રોડની શું હાલત થાય છે। એક તો અમારા ધંધા અત્યારે મોરા છે, કોઈ પણ ધંધામાં અત્યારે કોઈ નફો કઈ થતો નથી। અત્યારે હાલમાં ગોકળ ગાયની જગ્યાએ કામ ચાલી રહ્યું છે, લગભગ 1 મહિનો 10 દિવસ જેવું થઈ ગયું છે। રોજ થોડું કામ ચાલે છે અને હવે ચોમાસું લગભગ ભરી ગયું છે એટલે ધંધાનું એ હવે કંઈ ખાસ કંઈ એમાં દેખાતો નથી અત્યારે તમારો વિકલ્પ। કેમ કે લગભગ હવે આ મહિને તો હાવ ઘરના ગયા એમ માન લો ને, માઇનસ જ છીએ।
1 મહિનો ને 10 દિવસ થયા છે. આજ સુધી એક પણ ગ્રાહક અહીં આવે એવી પોઝિશન નથી. અને જો વરસાદ આવી જાય તો અમે પણ અગરબત્તી કરવા એવી પોઝિશન નથી. નીચે નમણું અમે અત્યારે નીચે ઉભા છીએ. આટલો તો એનો ખાડો હોય. અને પાછું દસ્તાવેજની જગ્યાએ આગળ જે છોડેલી રહી કાયદેસર દસ્તાવેજની જગ્યામાં સીડી છે. તો એ લોકો કે સીડી કાઢ નાખવી તો ઉપરના 2 માળના માણસો જઈ ક્યાંથી યાર. અને 45 દિવસનો ટાઈમ આપ્યો હતો અમને. એમાં 40 દિવસ તો આજ થઈ ગયા રોડના. તો રોડ ખેતી કરશે રિમોલેશન હજી કરે છે. હળવદ શહેરમાં કરોડોના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે. તેને લઈ અત્યારે આપણે હળવદ શહેરના હાથસમા સરા રોડ પર આવ્યા છીએ. હળવદ શહેરના સરા રોડ પર છેલ્લા 40 દિવસથી કામગીરી ચાલી રહી છે. તેને લઈ વેપારીઓને ગ્રાહક આવતા નથી. ગ્રાહક જે અવર જવર ઘટી છે તેને લઈ વેપારીઓ નાખુશ છે. અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા છે અને વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નગરપાલિકા તંત્ર દ્વારા 45 દિવસમાં કામગીરી કરી દેવાની બાંહેધરી આપી હતી, પરંતુ 40 દિવસ વીતી જવા છતાં પણ કામગીરી પૂર્ણ ન થતાં આજે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. અત્યારે પણ કામગીરી ચાલી રહી. સાથે જ વાત કરવામાં આવે તો ગ્રાહકોને આવવા જવા માટે કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી 250થી વધુ દુકાનધારકો હાલ મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે દુકાનધારકોની આ મુશ્કેલી ક્યારે દૂર થશે અને થશે કે કેમ તે જોવાનું રહ્યું. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ વિભાગમાં આચરવામાં આવેલા ₹2.80 કરોડના તોતિંગ કૌભાંડમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં શિક્ષણ વિભાગના નાણાંની ઉચાપત કરનાર પૂજન જોશી અને નીતિન પટેલ નામના 2 કરાર આધારિત કર્મચારીઓને પોલીસે તેમના જ વતન હિંમતનગરથી દબોચી લીધા છે. આ બંને આરોપીઓએ ખાનગી એજન્સીઓ સાથે મિલીભગત કરી અને બોગસ ખરીદીના બિલોના આધારે શિક્ષણ વિભાગને લાખોનો ચૂનો લગાવ્યો. ધરપકડ બાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાની સાથે જ કોર્ટે તેમની 3 દિવસની રિમાન્ડ મંજૂર કરી દીધા છે. આ કૌભાંડ માત્ર ₹2.79 કરોડ સુધી સીમિત નથી, પરંતુ તપાસ આગળ વધતા આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. શિક્ષણ જગતના પવિત્ર મનાતા વિભાગમાં જ કરાર આધારિત કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલા આ ભ્રષ્ટાચારે તંત્રને હચમચાવી નાખ્યું છે. તેના મુખ્ય 2 આરોપીઓ પૂજન કુમાર રમેશચંદ્ર જોશી તથા નીતિન કુમાર જયંતિભાઈ પટેલ, આ બેઓએ નામદાર સેશન્સ કોર્ટ ખાતે પોતાની આગોતરા જામીન અરજી મૂકેલી હતી, જે નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલી હતી. જેથી તપાસ કરનાર અમલદાર આ બંને આરોપીઓની પકડ કરવાની તજવીજમાં હતા અને તેમની સર્ચ દરમિયાન તેઓ પોતાના વતન સાબરકાંઠા હિંમતનગર ખાતેથી મળી આવતા તારીખ 7/6/2026ના રોજ તે લોકોને અટક કરવામાં આવેલા છે. મોરબીના ટંકારામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જમીન માપણી મુદ્દે લોહિયાળ ખેલ ખેલાયો છે. કાકા અને ભત્રીજાની કરપીણ હત્યા થઈ ગઈ છે. જમીન માપણી મુદ્દે માથાકૂટ થતા હુમલો જયપાલસિંહ અને હર્ષવર્ધનસિંહનું મોત નીપજ્યું છે. આ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. ટંકારા પોલીસે ગુનો દાખલ કરી લીધો છે. તપાસ પણ હાથ ધરી છે. અંધશ્રદ્ધાના નામે ભોળા લોકોની આસ્થા સાથે રમત રમી અને તેમની સાથે ઠગાઈ આચરતી એક ત્રિપુટીને પદ્ધર પોલીસે દબોચી લીધી. આ આરોપીઓ અત્યંત ચતુર રીતે ધંધામાં બરકત અપાવવાના અને ઘરમાં રહેલી નડતરને દૂર કરાવવાના નામે લોકો પાસેથી રોકડ અને કિંમતી વસ્તુઓ પડાવી લેતા. હવે ચોંકાવનારી વાત અહીં એ છે કે આ ટોળકીનો એક સભ્ય એ સ્ત્રીનો વેશ ધારણ કરી અને લોકોમાં પોતાની પાસે વિશેષ તાંત્રિક શક્તિઓ હોવાનો ભ્રમ પેદા કરતો. પદ્ધર પોલીસ જ્યાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ મારુતિ અલ્ટો કારમાં ફરી રહેલા આ 3 ઇસમોને પોલીસે અટકાવી તપાસ કરતાની સાથે જ આખો કૌભાંડ સામે આવ્યો. જે પર્વત રાઠોડ એ સ્ત્રીનું વેશ ધારણ કરીને લોકોના ઘરમાં જાય, એમને વિશ્વાસમાં લે, એ લોકોના એવું કે પાણી પીવડાવો, એવું કરી એમના ઘરમાં એન્ટર થાય અને પછી ધીરે ધીરે એમને ઘરમાં કોઈ પણ ઘરમાં સામાન્ય રીતે જે દુઃખો હોય એનું એવું વર્ણન કરે. એમને એવું કે આમાંથી કોઈ પણ દુઃખ જો તમારે ત્યાં હોય તો અમે એની વિધિને કરીને અને દૂર કરી શકીએ છીએ. આવી રીતે ધીરે રહીને એમને વિશ્વાસમાં લે અને એના પછી એમને એવું કે અમે નાની મોટી વિધિ અત્યારે કરી આપીએ. એમાં કંકુ ચોખા એવું કંઈ ફેરવે, પોતે ખાઈ જાય. પછી એમને એવું કે ફરી પાણી આપો. એ પાણી એમના પાસે સાકર કે એવું કશું હોય એ પાણીમાં એડ કરે અને જે ઘરના વડીલ હોય કે ઇન્ચાર્જ હોય એને એવું કે ભાઈ હવે તમે આ પાણી ટ્રાય કરો, મેં એના પર મંત્રને કરી દીધું છે, તમને મીઠું લાગશે. એના થ્રુ એ લોકોને સામાન્ય લોકોને ઉલ્લુ બનાવે છે, એમને અંધવિશ્વાસમાં લે છે. અમદાવાદમાં ભાજપ કાર્યકર્તાના હત્યારાની નફટાઈ સામે આવી છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ ફટાકડા ફોડ્યા.
જેમાં ખાડિયામાં રોડ બંધ કરાવી અને આતશબાજી પણ કરી, રસ્તો રોકી અને જાહેરમાં ફટાકડા ફોડતાની સાથે જ આખા વિસ્તારમાં હલચલ સ્થગિત થઈ ગઈ હતી. સ્થાનિકોએ પોલીસમાં જાણ કરતાની સાથે જ આરોપી ત્યાંથી ભાગી ગયો. આજીવન કેદનો પાકા કામનો ગુનેગાર મોન્ટુ એ ફરાર થઈ ગયો છે. 2 સપ્તાહની ફરલું રજા પર તે આવ્યો હતો અને ત્યારબાદ તે ફરાર થયો. સુરતના નાસિરનગરમાં બોગસ ડિમોલેશનની જે કાર્યવાહી થઈ હતી તે મુદ્દે સુરત મહાપાલિકા કમિશનરે તપાસના આદેશો આપી દીધા છે અને કમિટી પણ બનાવી દીધી છે, જેમાં ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં આ કમિટી બનાવાય છે. ત્યારે ચર્ચા હવે એવી થઈ રહી છે કે અધિકારીઓને બચાવવા માટે આ કમિટી બનાવવામાં આવી છે અને 6 સભ્યોની નિયુક્તિ કરી દેવાય છે. ત્યારે સવાલ અહીં એ જ ઊભો છે કે તપાસના નામે કમિટી રચીને શું આખો જ મામલો થાળે પાડવામાં આવશે? તપાસની ડેડલાઇન અને રિપોર્ટ આપવા મુદ્દે કોઈ ઉલ્લેખ હજુ સુધી કેમ નથી થયો? જે બેદરકારીમાંથી એસએમસીના જ અધિકારીઓ પર લટકતી તલવાર હોય તો એસએમસીના બીજા અધિકારીઓ સચોટ તપાસ કેવી રીતે કરશે તે પણ મોટો સવાલ છે. અને આજ મુદ્દે વધુ વિગતો સંવાદદાતા મનીષ આપવાના છે. જી મનીષ. જી બિલકુલ, વાત કરીએ જે રીતના સુરત શહેરની અંદર ભૂતિયા ડિમોલેશન થયું હતું અને 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ભારે વિરોધ થયો હતો અને આજે પણ જે રહીશો છે તે સુરત એસએમસી કમિશનર છે તેના ઘર પર પહોંચીને ભારે વિરોધ કરાવ્યો હતો અને ત્યારબાદ આજે કમિટીની રચના કરવામાં આવી હતી કે હવે તપાસ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે તપાસ કરવામાં આવશે તો કોના દ્વારા તપાસ કરવામાં આવશે? તો મહાનગરપાલિકાના જે અધિકારી છે તેના દ્વારા તપાસ કરવામાં આવશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અને ડેપ્યુટી જે કહેવાય કે સિટી ઇન્જિનિયર છે. આ જે ટીમ બનાવવામાં આવી છે, 6 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, આ તમામ લોકો તપાસ કરશે. એટલે એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે ભાઈ ગુનો કરે અને ભાઈ જ તપાસ કરશે તો ક્યાંથી બીજા લોકોને ન્યાય મળશે? આ પ્રમાણેની કમિટીની રચના કરવામાં આવી છે. જે પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી છે અને સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા પોતાની શાખ બચાવવા માટે આ કમિટીની રચના કરી હોય તે પ્રમાણેના દ્રશ્ય સામે આવી રહ્યા છે. જીતના નકલી ડિમોલેશન કરવામાં આવ્યું હતું, મહાનગરપાલિકાની હાજરી દેખાઈ હતી અને એની અંદર પોલીસની પણ હાજરી દેખાઈ હતી અને આ તમામ લોકોની વચ્ચે આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બીજું ડિમોલેશન બાકી હતું, પરંતુ જે રીતના આ મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ. હા, એટલે હવે આ કમિટી પોતે જ શંકાના ઘેરામાં છે. જી આભાર મનીષ, આપ જોડાયા તે બદલ. સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈ અને મોટો ખુલાસો થયો છે, જેમાં બિલ્ડરના ઇશારે આ બાંધકામ તૂટ્યા હોય તે પ્રકારનો આક્ષેપ છે. બિલ્ડિંગની બાંધકામની મંજૂરી પણ નહોતી. બિલ્ડરને રસ્તા આપવાના નામે આ મકાનને તોડી પાડવામાં આવ્યા હોય તેવો દાવો થયો છે. 10 દિવસ બાદ મનપાએ બિલ્ડરને નોટિસ ફટકારી છે. મંજૂરી વગર કાર્યવાહી મુદ્દે નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. માત્ર પુરાણ કરવા માટેનો જ ઉલ્લેખ નોટિસમાં કરાતાની સાથે અનેક સવાલો થઈ રહ્યા છે. બેઝમેન્ટ સુધી બાંધકામ થયું છે તે છતાં તંત્ર હજુ મૌન છે. તંત્રના મૌનને લઈ અને ઉભા અનેક સવાલો થઈ રહ્યા છે. 100 મકાનો કોણે તોડ્યા એ સવાલ પણ હજુ જીવંત છે. જ્યારે સંદેશ ન્યૂઝનો સવાલ સાંભળી અને ત્યાંના જે મેયર છે તેમણે ફોન જ કાપી નાખ્યો. શું સુરતના મેયર માયાબેન એ સંદેશના સવાલોથી ભાગી રહ્યા છે? મ્યુનિસિપલ કમિશનર કૌભાંડમાં સામેલ છે તેવું કોંગ્રેસના નેતા કહે છે. સાથે જ સુરતના કમિશનર નાગરાજન પણ આ ડિમોલેશનમાં સામેલ હોવાનો દાવો કોંગ્રેસના નેતાઓ કરે છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત, જેમાં તેઓ કહે છે કે બિલ્ડરના પાપ આ ડિમોલેશન થયું છે. આ ડિમોલેશનમાં કોન્ટ્રાક્ટર પણ સામેલ છે. જ્યારે મારું ઘર તૂટતું હતું, જ્યારે રામજીવાલા અહીંયા ઊભા હતા, ઉપસ્થિત હતા, એમને ત્યાં મેં કીધું કે સાહેબ તમે મોટા માણસ છો, મારું ઘર એટલું, મારા દરવાજા નાના નાના છે અને એના અંદર મારું સામાન ઘણું વધારે છે, તમે મને ટાઈમ આપો. તો મને કહે છે કે હવે કંઈ ટાઈમ હોય એમ નહીં, આટલા વર્ષો તમે રહી લીધા, હવે શું ટાઈમ આપો, જલ્દી ખાલી કરો. હવે કેવી પ્રશાસન કેવી લંગો નાચ કરી રહ્યા છે, કેમ આના ઉપર એક્શન નથી થયું, કેમ મ્યુનિસિપાલિટી ખામોશ બેસેલી છે. હવે પહેલો તો એ વાત છે કે લોકો પહેલાં એ ના પાડતા હતા, હવે એ લોકો અમે એવિડન્સ આપ્યા છતાં એ લોકો પર એક્શન કેમ નથી થયું? અત્યારે જે બાંધકામ થયું છે ને હાઈરેજ બિલ્ડિંગોના કામ 70% જેવા થયા છે, એ લગભગ 1268 એ છે ને મારી જાણ મુજબ જે બેઝમેન્ટનું કામ થયું છે ને પહેલો સ્લેબ નાખી રહ્યા છે
એ સર્વે નંબર 1267 છે, જેની કોઈપણ પ્રકારની મંજૂરી પ્લાન મંજૂર માટે કરવામાં આવેલ નથી. કોઈ પ્લાન મંજૂર નથી, એની બાંધકામની રજા ચિઠ્ઠી નથી. પરંતુ આ બિલ્ડર ભારતીય જનતા પાર્ટીનો ધનદાની બિલ્ડર છે, એટલે એને સુરત મહાનગરપાલિકાના કોઈ કાયદા લાગતા નથી. શું નામ છે બિલ્ડર? એ બિલ્ડરનું કોઈ શૈલેષ અને સંજય નામના કોઈ બિલ્ડર છે. એમને છઠ્ઠીનું ધાવણનું પીધું હોય તો આવે ને આ ગેરકાયદેસર બાંધકામને ડિમોલિશન કરે તો મને પણ લાગે ને તમને પણ લાગે કે ના એની ફરજ બજાવતો થઈ ગયો છે. કારણ કે એમને પગાર સુરત મહાનગરપાલિકાના પ્રજાના પરસેવાથી તિજોરીમાંથી નથી મળતો. આ બિલ્ડર જે ભ્રષ્ટાચાર રૂપિયા આપે છે એનાથી લોકોનું ઘર ગુજરાન ચાલે છે. એટલે મુખ પ્રેક્ષક બનીને આ તમાશો જોઈ રહ્યા છે. સોપારી ફોડ એમાં સૌથી મોટો રોલ કોઈનો છે તો એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, એનો આખો સ્ટાફ, પીઆઈઓ સહિતનો જે હાજર હતો, પીએસઆઈ સહિતનો હાજર હતો, સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જयांग जीवन रामजीवाला અને બીજો કાર્યપાલક ઇજનેર सुजल प्रजापति. जब तक घर मिलता नहीं, हमको न्याय मिलता नहीं, वहाँ तक यहीं बैठेंगे हम. हमारे छोटे छोटे बच्चे धूप में फिर रहे, रात को बीच के नीचे जाके सो जाते हैं, कोई झाड़ के नीचे से सो जाता है. आज 10-11 दिनों का हम लोग ऐसे पड़े ले, भूखे प्यासे, घर नहीं, दार नहीं, कुछ नहीं है, पड़े ले. कपड़े नहीं हमारे पहनने को, ये दूसरों ने कपड़े हमको दिए, रात को तो हमने पहने कपड़े. बस घर के बदले घर चाहिए, और जो तोड़ा है तो हमारे को बस घर के बदले घर चाहिए. हमारे बच्चे सब फुट पायरी पे ही रह रहे, सब इधर उधर ही रह रहे. कोई की मदद आ रही, अल्लाह के बंदे, तो वो हम खा रहे हैं. कोई हमारे को मदद आई है ना, हमारे लिए कोई ने कुछ करा है अभी तक. हम ऐसे ही सब बैठे गया, 10-11 दिन हो गए, लेकिन कोई सुनवाई नहीं हो रही है हमारी. जब तक हमको घर नहीं मिलेगा वहाँ तक तो बैठेंगे ही ना हम. हमारे को घर मिलना चाहिए ना भाई. हमारे पास तो हम हाथ मजदूरी करने वाले इंसान हैं, हम कहाँ से घर भाड़े भरेंगे. हमारे बच्चे, 2 बच्चे, एक आदमी है, आदमी बीमार रहता है. आदमी तो कुछ कमाता नहीं है, खाली छोकरे हैं 2 करने वाले. तो घर भाड़ा भरेंगे कि घर खर्चा चलाएंगे कि क्या करेंगे. एक छोकरा कमाने वाला है, आदमी की तबीयत खराब है, मेरी तबीयत खराब है. खाना तो मिल जाता है, लेकिन फिर हमारी दवा पानी ये सब क्या करेंगे. बच्चे काम धंधे पे नहीं है. देखो मेरे घर में मेरा तो आदमी गुजर गया है, जो कुछ मेरे देवर के ऊपर गुजारा होता था. और मेरे को भी टीबी की बीमारी है. मेरे को कुछ सामने से रजा मिल चुकी है 1 महीने की. इस तरह टीबी का बीमार मरीज इस तरह रोड पे रहना चाहेगा. સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે હવે નવો વળાંક પણ સામે આવી ચૂક્યો છે. કાર્યપાલક ઇજનેર એ અચાનક રજા પર ઉતરી ગયા છે. જ્યાં જીવન રામજીવાલા એ રજા પર ઉતરતાની સાથે જ અનેક સવાલો થઈ રહ્યા છે. ડિમોલિશન મામલે તેઓ પોતે ઘેરાયા હતા. આરોપોથી બચવા માટે રજા લીધી છે કે પછી તેમને બચાવવા માટે રજા લેવડાવવામાં આવી છે, તેવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. સેન્ટ્રલ ઝોનની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. હું નહીં બોલું તમે અત્યારે બોલો. હું નહીં બોલું, હું તમને એ જ કહું છું કે તમે નીચે છે. હું નહીં બોલું, તમે અત્યારે બોલો. હું નહીં બોલું, હું તમને એ જ કહું છું કે તમે નીચે છે. કતારગામના દરવાજા પાસે આવેલ નાસિરનગરનું ડિમોલિશન મામલે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇન્જિનિયર જે જयांग રામજીવાલા છે તેઓ રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી રહી છે. હાલ આપણે સંદેશ ન્યૂઝની ટીમ સેન્ટ્રલ ઝોન ઓફિસે પહોંચી છે. અહીં આપણે તેમની ઓફિસ પર જે એમની મેઇન ઓફિસ છે ત્યાં આવી પહોંચ્યા. જોઈ શકાય છે કે જयांग રામજીવાલા જે મુખ્ય કાર્યપાલક ઇજનેર છે તેઓ રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે. તપાસનો ધમધમાટ શરૂ થતાં જ અને જે રીતે પણ મહત્વની એક એવા પણ સવાલો થઈ રહ્યા છે, રજા પર ઉતરી ગયા છે કે પછી તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે, તેવા આવા અનેકો સવાલો થઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે એસએમસી કમિશનરે તેમની પાસેથી રિપોર્ટ માંગ્યા હોવાનો વાત સામે આવી રહી છે, પરંતુ હજી સુધી રિપોર્ટ કમિશનરને મળ્યો નથી. હવે આપણે એ પણ તમને બતાવ્યું છે કે આ ઓફિસ જે છે તે ઓફિસ બંધ હાલતમાં છે અને કેટલા દિવસની રજા પર ઉતર્યા છે તે હજી સુધી ખ્યાલ નથી. સાંજે ખબર પડશે કે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કેટલા દિવસની રજા પર ઉતર્યા છે તે હજી સુધી કોઈને ખ્યાલ નથી. પરંતુ આજથી રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી રહી છે જयांग રામજીવાલા. કારણ કે જે રીતે સમગ્ર કાર્યભાર હતો ડિમોલેશનનું તે તેમના હાથમાં હતું. સૌ પ્રથમ વખત તેઓ એમ પણ જણાવ્યું હતું કે હું ડિમોલેશનમાં ગયો ન હતો, પરંતુ જ્યારે તેમના ફૂટેજ સામે આવ્યા હતા ત્યારે પણ તેઓ ત્યાંથી ત્યારબાદ ભાગતા ફરી રહ્યા છે. કારણ કે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, એમની પર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમના હસ્તે જ આ આખું ડિમોલેશન કામગીરી થઈ છે તેઓ હજી પણ નથી સ્વીકારી રહ્યા, પરંતુ હાલ તેઓ રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી રહી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત. સુરત ભૂતિયા ડિમોલિશનનો મામલો, જેમાં નાસિરનગર ડિમોલિશન મામલે હવે નવો ખુલાસો પણ સામે આવ્યો છે. જેસીબી માલિક જે સંદેશ ન્યૂઝ સામે આવ્યા છે. જેસીબી માલિક મોહસિનનું નિવેદન સામે આવ્યું છે. શ્રીરામ એજન્સીના માલિકે આ મશીન મંગાવ્યો હોવાનો તેણે ખુલાસો કર્યો છે.
તેજુભાઈ રાજપૂત તેનું નામ છે. તેજુભાઈએ ડિમોલિશન માટે જ આ મશીન મંગાવ્યું હતું. શ્રીરામ એજન્સી મનપા માટે કામ કરતી હોવાનો પણ જેસીબી માલિક દ્વારા ખુલાસો થયો છે. 4 ફોકલેન અને 3 જેટલા જેસીબી મંગાવ્યા હતા. 100થી વધુ મકાનો તોડ્યા હોવાનો આક્ષેપ અને નોટિસ વગર આ કાર્યવાહી કરાઈ હોવાનો દાવો પણ છે. નાસિરનગરની અંદર જે ડિમોલેશન થયું હતું ફોકલેન્ડ મશીન અને જેસીબી જેનો ઉપયોગ થયો હતો તેના માલિક આપણી સાથે મોહસિનભાઈ, તેમની સાથે વાત કરીશું. આખરે તેમને ઓર્ડર કોણ આપ્યો હતો, કઈ રીતના આખી પ્રોસેસ થઈ હતી? મોહસિનભાઈ, કેટલા આપણા મશીન હતા અને કઈ રીતના આખું આ બાંધકામ તોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો? અમને તો કોઈ ખબર નહીં હતી સાહેબ. અમારે તો કોન્ટ્રાક્ટરનો એસએમસી લેબર કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે તમારો મશીન ખાલી છે. એમ કે હા ખાલી છે. તો એટલે અમારે ત્યાં ડિમોલેશન કરવાનું છે, 1 દિવસ માટે મોકલી દો. મેં કીધું કે ભાઈ આવવા જવાનું 3500 રૂપિયા ભાડા જાય અને 2200 થી 2500 રૂપિયા મને કે ભાઈ કલાકના પૈસા થાય. એમ કરીને વાત કરીને મેં મોકલેલું એમને ત્યાં. તો તમને કોનો ફોન આવ્યો હતો આ બાબતે? મારે તેજુભાઈનો ફોન આવ્યો હતો. હા, શું કીધું આપને? મેં કીધું કે ભાઈ ત્યાં મને મશીનની જરૂર છે, મશીન મોકલો. તો મેં મોકલી દીધું. કેટલા મશીન હતા આપના? મારા એક જ મશીન હતું. ઓકે, આ તેજુભાઈ કોણ છે, શું કામ કરે છે? તેજુભાઈ એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે. એમની ફોર્મનું નામ છે શ્રીરામ એજન્સી. ઓકે, તો એ શું કામ કરે? ત્યાં ગાડી એસએમસીમાં જ કામ કરે છે? એસએમસીમાં જે કામ ડિમોલિશન કરે છે, જર્જરી મકાન જે તૂટે ને એ ડિમોલિશન કરે છે. અને સાફ સફાઈ માટે કે ભાઈ ડામરનું કોઈ કામ હોય તો પણ એસએમસીનું કોઈ પણ એને લેબરનું કામ હોય તો લેબર મોકલે ત્યાં. તો એસએમસીમાંથી કોણ ઓર્ડર આપે છે એમને? એસએમસીમાં સેન્ટ્રલ ઝોનમાં જે સાહેબ હોય, જે કમિશનર સાહેબ હોય, એમને ઠરાવ મંજૂર થાય એમને વર્ક ઓર્ડર મળે તો જે સાહેબ લોકો એ જ સાહેબ લોકો જ બોલાવે ને સાહેબ. એટલે ડાયરેક્ટ ઝોનલ હોય, ઝોનલ હોય કે એસએમસી ઝોનલ હોય કે જે પણ જ્યાં વહીવટિયારો એ બોલાવે. તો આ વખતે કોણ ઓર્ડર આપ્યો હતો એ તો આપણને નહીં ખબર સાહેબ. તમને ખબર છે કે ખોટી રીતના જે ડિમોલેશન થઈ ગયું છે એ? હા, એ તો ખબર છે સાહેબ. તો શું કહેશો આ બાબતે? આપણે શું કહ્યું છે હવે બધું ખબર છે બધાને કે શું ચાલે છે શું નથી. શું ચાલે છે, શું લાગે આપને? આપણે શું લાગે છે કે ભાઈ ગેરકાયદેસર હતું એ તો નોટિસ મારવાની હતી ને પોતાને વિશ્વાસમાં લઈને કામ કરવાનું હતું તો થોડી ઉતાવળ કરી દીધી. એ ભૂલ થઈ લોકોની. મોહસિનભાઈ, તમારું કેટલા મશીન હતા અને કુલ કેટલા મશીન કામગીરીમાં લાગ્યા હતા? ત્યાં ટોટલ 1 જીસીબી લાગેલો હતો ને 2 પોકલેન હતા. કેટલી વાર લાગ્યા ડિમોલેશન કરતા? એ સવારથી સાંજ સુધીમાં થઈ ગયો. એક જ દિવસમાં થઈ ગયું? એક જ દિવસમાં થઈ ગયું. મોટા મોટા મશીન હતા ને સાહેબ, ફટાફટ તોડી નાખ્યા. એટલે 4-5 મશીન હતા? હા, 3 મશીન હતા. તો બિલકુલ ચોંકાવનારો ખુલાસો આ જે બાંધકામ તોડવામાં આવ્યું છે એ શ્રીરામ એજન્સી છે, તેજુભાઈ કરીને છે જે એજન્સી ચલાવે છે, એના માલિક છે. તેમણે જ એસએમસીના કહેવા પર ઓર્ડર આપ્યો, કારણ કે આ એજન્સી છે તે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર કામ કરે છે. જ્યારે જ્યારે આવી જરૂર પડે છે ત્યારે શ્રીરામ એજન્સી છે તે જ કામ કરતી હોય છે. હવે જોવું રહ્યું કે શ્રીરામ એજન્સીને કયા અધિકારીએ સત્તાવાર ઓર્ડર આપ્યો. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ.